માટે સુત પુરાણી રાજી થઈને આશીર્વાદ આપે છે. અને સૌપ્રથમ સુત પુરાણી પોતાના ગુરુદેવ ભગવાનને પ્રણામ કરે છે. કીધું ને પ્રારંભે ગુરુદેવને પ્રણામ કરવા જોઈએ. શ્રી ગુરુભ્યો નમઃ. સુત પુરાણીના ગુરુ કોણ? બોલે સુખદેવજી મહારાજ. જ્યારે પરીક્ષિતજીને જ્યારે કથા સુખદેવજી મહારાજ કરતા હતા ત્યારે સુત પુરાણી પણ એ સભાની અંદર બેઠા હતા. ત્યાં એને ભાગવતનું આ શાસ્ત્ર એ સાંભળ્યું હતું. એટલા માટે સુત પુરાણીએ પણ પગે લાગ્યા છે. આવો આપણે પણ સુખદેવજી મહારાજને પ્રણામ કરીએ. પ્રથમ સ્કંદના બીજા અધ્યાયનો બીજો શ્લોક. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોપિનેતુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતો. સુખદેવ ભગવાનને પ્રણામ કર્યા છે. જે સમયે સુખદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર નથી થયો ત્યારે પિતાના ઘરનો ત્યાગ કરીને નીકળી ગયેલા મુનિ સુખદેવ પિતાને જવાબ દેવા ઉભા નતા રહ્યા એવા સુખદેવજીને પ્રણામ કર્યો છે. અને એવા સુખદેવજીના પણ પિતા કોણ? વેદવ્યાસ ભગવાન. વેદવ્યાસ ભગવાને કેટલું બધું રચના કરી છે, કેટલી બધી રચના કરી છે. કારણ કે શાસ્ત્રમાં આપણું શાસ્ત્ર તો ત્યાં સુધીનું કે કોઈ ઇંગ્લિશમાં કે કોઈ ફ્રેન્ચમાં કે કોઈ જર્મનીમાં ગમે એ ભાષામાં લખે ને વ્યાસો સિસ્ટમ જગત સર્વમ કહેવાય. વ્યાસ દ્વારા વ્યાસ ભગવાને ક્યાંક ને ક્યાંક તો એ લખીને બધું લખાઈ ગયું. સંસારમાં હવે જેટલું છે બધું ક્યાંક ને ક્યાંક વ્યાસ ભગવાને લખીને ગયા છે. સામાન્ય માણસો પણ વેદોથી વંચિત ન રહી જાય એટલા માટે એમને 18 પુરાણની રચના કરી. અને વેદોની અંદર 1 લાખ મંત્રો છે ત્યારે મહાભારતની અંદર 1 લાખ શ્લોકો છે. કે સામાન્યમાં સામાન્ય માણસ પણ એ બાકી ન રહી જવું જોઈએ વેદ અને શાસ્ત્રોની વાતોથી. વેદ વ્યાસ ભગવાન આટલું બધું, કારણ કે સ્વયં પોતે નારાયણનો જ અવતાર હતા વ્યાસ ભગવાન. અને પછી તો એ વ્યાસ ભગવાન સુખદેવજીને પુત્ર પુત્ર કરતા બોલાવે છે, પણ સુખદેવજી મહારાજ એ જવાબ પણ નથી દેતા. અને શાસ્ત્રો કહે છે કે જ્યારે વ્યાસ ભગવાન જતા હતા હે પુત્ર કરતા હતા ત્યારે ઝાડવાઓએ જવાબ આપ્યો. હવે આ વાત આપણે હાર્દિકભાઈ મગજમાં ન બેસે કે થોડા ઝાડવા જવાબ દઈએ, કે અત્યારના એજ્યુકેટેડ છોકરાઓ ન સમજે આ વાત. બરાબર, આપણે ન સમજીએ કે એમ કઈ થોડા આપણે કોઈને બોલાવતા હોય ઝાડવા જવાબ દઈએ. બોલે ઝાડવા જવાબ દઈએ કારણ કે ઝાડ એ સજીવ છે. અને આપણે શું કામ વાત મગજમાં બે ખબર? કારણ કે આપણી યાર આપણા પાડોશી ન બોલતા હોય, આપણી યાર આપણો હગો ભાઈ ન બોલતો હોય, એટલે આપણે આ વાત મગજમાં ફિટ ન બેસે કે વ્યાસ ભગવાન જાય છે અને ઝાડવાએ જવાબ આપ્યો. કારણ કે સરોવર તરોવર સંત જનને ચોથા બરખે મેઘ પરમાર્થને કારણે એને ચારો ધર્યા દે. વૃક્ષ એ સંત છે અને વ્યાસ ભગવાન પણ સંત છે. સંતની ભાષા સંત જ સમજે. અને સુખદેવજી જ્યારે એમના માતાના ગર્ભમાં હતા ત્યારે વ્યાસ ભગવાને ઘણી બધી પ્રાર્થના કરી, બેટા જન્મ ગ્રહણ કરો, માતાને કષ્ટ થાય. ત્યારે કહે છે ભગવાન એમના ગર્ભની અંદર પ્રગટ થઈ સુખદેવજી મહારાજને પ્રાર્થના કરવા કે હવે તમે જન્મ ગ્રહણ કરો. ત્યારે સુખદેવજી ના પાડી દે, મારે જન્મ નથી લેવો. હું જન્મ લઈશ તો હે નાથ તમારી માયા મને પકડશે, એટલે મારે જન્મ નથી લેવો. ભગવાને વરદાન આપ્યું કે બેટા સુખદેવ હું તમને વરદાન આપું છું કે તમે જન્મ ગ્રહણ કરો, તમને મારી માયા નહીં પકડે. અને આ રીતનું ભગવાનનું આપેલું વરદાન જન્મ પહેલાનું, અને પછી જો જન્મ લઈને દોડે અને પાછળ એના વ્યાસ ભગવાન બોલાવે જો જવાબ દે તો ભગવાનનો સિક્કો ખોટો પડે. એટલા માટે સુખદેવજી તો એ જંગલની અંદર નીકળી ગયા છે. એકાંત મુનિ રેકાંત જીવનમ નચેન્દ્રસ્ય સુખમ નચ સુખમ ચક્રવર્તિના સુખમસ્તિ વિરક્તસ્ય મુનિ રેકાંત જીવિના. મુનિ મૌન છે. મુનિ આવા સુખદેવજી મહારાજ અને આવા વ્યાસ ભગવાન અનેક રચનાઓ કરી છે. શિવાવતાર છે સુખદેવજી, એ સ્વયં શિવનો જ અવતાર છે. મૌન છે, મનન કરે છે, એ છે મુનિ. આ બાજુ અંગદ રામચરિતમાનસમાં અંગદનો પણ પ્રેમ કેટલો, છેલ્લે છેલ્લે એ પણ કહે છે 12 કરી દંડ પ્રણામમાં, કે વારે વારે થઈને રઘુનાથજીને પ્રાર્થના કરે છે
કે તમે મને જેમ હનુમાનજીને તમે સેવામાં રાખ્યા એમ તમે મને રાખી લ્યો ને મારા પ્રભુ. એ મારા નાથ. રઘુનાથજી ના પાડે છે અને આ બાજુ કે હવે તો વાલી નથી, હવે તો હું જ છું, માટે હવે મને સેવામાં રાખો ને. રઘુનાથ રૂખ પાઈ ખાલી આમ પોતાના સ્વામીની આમ આંખ વર્તી જાય છે કે ના હું સેવક છું, એ મારા સ્વામી છે, ઈ કે એમ મારે કરવાનું હોય. ખાલી રઘુનાથ રૂખ પાઈ હવે નહીં, મારા સ્વામીની જે આજ્ઞા છે એ પ્રમાણે જ કરીશું. અને ખાલી એટલું કહી દે છે અને ત્યાં તો પછી તરત જ એ વયો જાય છે. અને આગળ સંતો કહે છે એ જ અંગદ બીજા જન્મની અંદર ઉદ્ધવજી થયા છે. અને ભાગવતમાં ભગવાન સ્વયં બોલ્યા છે કે નોદ્ધવમ અપી અન્યુ નામ. કૃષ્ણ કહે છે 11મા સ્કંદની અંદર કે ઉદ્ધવે મારાથી અણુ માત્ર પણ નાના નથી. તો આ રીતે વ્યાસ ભગવાન, સુખદેવ ભગવાન, આ બધા પરમ એ તેજોમય સ્વરૂપ એમનું બધા. અને આ બધા પાત્રો બધા તમને મને શીખવે છે સમાજમાં કેવી રીતે રહેવું. આગળ વ્યાસ ભગવાને લખ્યું છે યસ્વાનુભાવમખિલમ શ્રુતિસારમેકમ અધ્યાત્મદીપમતિતિર્ષતામ તમોંદમ સંસારિણા કરુણયા પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સૂનમુપયામિ ગુરુમ. બાગેશ્રી યસ્વાનુભાવમખિલમ શ્રુતિસારમેકમ મધ્યાત્મદીપમતિતિર્ષતામ તમોંધમ. શ્રીમદ ભાગવત એ રહસ્યાત્મક છે, ભગવત સ્વરૂપનો અનુભવ કરનાર છે. અને સમસ્ત વેદના સાર રૂપે જે સંસારથી પાર થવા માંગતા હોય એના માટે અધ્યાત્મ દીપ મતિતિર્ષતામ તમોંધમ દીવાદાંડી બરાબર છે ભાગવત. જેને અધ્યાત્મને અજવાળાને લઈ એને સાથે રાખીને જેને તરવું છે આ ભવસાગરને, એના માટે ભાગવત ઉત્તમ છે. આગળ પ્રથમ સ્કંદના 2જા અધ્યાયના 4થા શ્લોકમાં વ્યાસ ભગવાને નમસ્કાર કર્યા છે. કોને નમસ્કાર કર્યા? નારાયણમ નમસ્કૃત્યમ નરં ચૈવં નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસ તતો જયમુદીરજે. નારાયણને નમસ્કાર કર્યા છે. બોલે વ્યાસ ભગવાન જ્યાં ભાગવત લખવા બેઠા ત્યાં નરનારાયણ પર્વત હતો એટલે નારાયણને નમસ્કાર કર્યા. નારાયણમ નમસ્કૃત્યમ નરં ચૈવં નરોત્તમં. નર અને નારાયણ બંને પર્વત, એ બંને પર્વતને નમસ્કાર કર્યા છે. આગળ દેવીમ સરસ્વતી વ્યાસ, દેવી સરસ્વતીને નમસ્કાર કર્યા છે. સરસ્વતીને કેમ નમસ્કાર કર્યા? બોલે એક તો માં વિદ્યાની દેવી સરસ્વતી, એને પણ નમસ્કાર કર્યા છે. અને બીજા અર્થની અંદર જ્યાં વ્યાસ ભગવાનનો સમ્યાપ્રાસ નામનો આશ્રમ છે, વ્યાસ ગુફા છે, ત્યાં બાજુમાં સરસ્વતી નદીનો પ્રચંડ પ્રવાહ. અને એટલા માટે એ સરસ્વતી નદીને પણ પ્રણામ કર્યા છે અને સરસ્વતી માતાને પણ પ્રણામ કર્યા છે. યાદ રાખજો, ગણપતિની કૃપાથી, ગણેશજી જો તમારા પર કૃપા કરે તો તમને એ કૃપાથી જ્ઞાન થાય, પણ એ સમાજની અંદર ક્યારે વહેંચી શકો? ત્યારે સરસ્વતી માતા કૃપા કરે. આવો બહુ સરસ પદ છે. હું તો દરેક કથામાં ગાઉં, સરસ્વતી માતાને પણ પ્રણામ કરી લઈએ ને પછી ત્યાંથી આપણી કથા આગળ વધે. वीणाधार
मयंग वीणाधारती कर पुस्तक माला शोभती कर पुस्तक माला शोभती शोहे सवारी हंसिनी श्रुति ज्ञाननी छो अधिपति माँ सरस्वती माँ भगवती माँ सरस्वती माँ भगवती। તમારો વાસ છે ઘટ ઘટ તમારો વાસ છે તુમ દ્રષ્ટિથી અજવાસ છે તુમ દ્રષ્ટિથી અજવાસ છે સેવે મલય ચરણો સદા સેવે चरणो सदा अज्ञानता निवारती माँ सरस्वती माँ भगवती माँ सरस्वती माँ भगवती। हूँ करूँ विनंती मायापने के सुधार जो तमोने सदान में देव वृंद तमोने सदान में तब नाम मन रमणे रमे तब नाम मन रमणे रमे करुणामयी भवतारिणी करुणामयी भवतारिणी मुझ मन तिमीरने तारती माँ सरस्वती माँ भगवती माँ सरस्वती माँ भगवती। हूँ करूँ विनंती मायापने के सुधार जो मारी मती माँ सरस्वती माँ भगवती माँ सरस्वती माँ भगवती। सरस्वती ने प्रणाम કર્યા છે સરસ્વતી નદી ને પણ વ્યાસ ભગવાને પ્રણામ કર્યા છે નરનારાયણ દેવ ને નમસ્કાર કર્યા છે। શાસ્ત્રોમાં તો એવું બધું અહીંયા સુધી સંતો પાસેથી સાંભળ્યું છે કે સરસ્વતી નદીનો અવાજ વ્યાસ ગુફા આગળ નથી કારણ કે ત્યાં શાંત થઈ જાય છે। જ્યારે ભાગવત લખતા હતા ત્યારે અવાજ વધારે આવતો હતો નદીનો અને ત્યારે સરસ્વતી નદીને પ્રાર્થના કરી તો વ્યાસ આશ્રમની અંદર તમે જે નદી વહે છે એ નદીનો અવાજ નથી ત્યાં નદી એ સાયલેન્ટ થઈ જાય છે। તે સરસ્વતી નદીને પણ નમસ્કાર કર્યા છે અને પછી તો સુંદર મજાનું વર્ણન કર્યું છે જે કરવાથી ભગવાનમાં પ્રેમ થાય ઈ જ ધર્મ ભગવાનની અંદર થયેલ પ્રેમ અને એ પ્રેમથી જ ભક્તિ મળે અને ભક્તિથી જ જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે। કારણ કે ભગવાનને રાવણ કુંભકર્ણ કે દુર્યોધનને મારવા માટે થઈને નથી આવવું પડતું પોતાના ભક્તોની રક્ષા માટે થઈને આવવું પડે છે। પરિત્રાણાય સાધુ નામ ઈ પહેલા કીધું છે અને પછી કીધું છે વિનાશાય ચ દુષ્કૃતા।
કપિલ ભગવાને પણ ભાગવતમાં કીધું સ્વાનામ પક્ષ પોષણ, કે પોતાના જે છે ભક્તો એના પક્ષને પુષ્ટ કરવા માટે થઈને પરમાત્મા આવે છે. સંભાવામી યુગે યુગે, એનો અર્થ એમ નથી થતો કે યુગની અંદર એકવાર. યુગની અંદર 4 વાર જરૂર હોય તો ભગવાન 4 વાર આવે, એકવાર જરૂર હોય તો ભગવાન એકવાર. સંભાવામી યુગે યુગે, એનો અર્થ એવો પણ થાય કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પરમાત્મા આવે છે. કારણ કે 24 અવતારોની તો કથા છે, તો ભાગવતના વિદ્વાનો તો ત્યાં સુધીનું કહે છે કે ભાગવત ભગવાનના અવતારો 24 સાચા, પણ એ મુખ્ય 24 એ સિવાયના પણ અનેક છે. ભગવાનને ક્યારેક જરૂર પડી પૃથ્વીને બચાવવા માટે થઈને, તો ક્યારેક ભગવાન સનત કુમાર થયા, તો ક્યારેક નરનારાયણ, ક્યારેક મત્સ્ય, ક્યારેક કુર્મ, ક્યારેક વરાહ, ક્યારેક ઋષિ, ક્યારેક પૃથુ, ક્યારેક ઋષભદેવ. તો આવી રીતે 24 અવતારો. અને બાકી અન્યત્ર ઘણા બધા અવતારો. નરસિંહના એટલા કામ કરવા માટે આવ્યા, મીરાબાઈના કામ કરવા માટે થઈને ભગવાન આવ્યા. એ ભગવાનનું વર્ણન ક્યાં પુરાણોમાં લખ્યું છે? નરસિંહ મહેતાના તો કામ કરવા માટે 52 વખત ભગવાન જુનાગઢની ગિરનારની ધરતી ઉપર પરમાત્મા આવ્યા છે. એ ભગવાનનું વર્ણન ક્યાં લખવા જાવ, ક્યાં વાંચવા, કયા પુરાણ ની અંદર વાંચવું? મુખ્ય 24 છે મારા પ્રભુ. જ્યારે જ્યારે જરૂર પડે, અરે આપણે એક કોકની જરૂર પડી હતી, કોક આવીને મદદ કરી ગયું હતું, એ ભગવાનનું વર્ણન ક્યાં પુરાણમાં વાંચવા જાવ? કોક દી આપણે કોક માટે ભગવાન થયા હતા, એ ભગવાનનું વર્ણન ક્યાં વાંચવું? થઈ શકે? નો થાય. ભગવાનના અવતાર કેટલા બોલે, ગણાય નહીં, વીણા વીણાય નહીં. યુગે યુગે પરમાત્મા આવે છે. ભગવાન સનત કુમાર થયા, સનત, સનંદન, સનાતન અને સનત કુમાર. ભગવાન એક, અવતાર એક, પણ શરીર 4. ભગવાન નરનારાયણ થયા, શરીર 2, અવતાર 1. એવી રીતે નારદ, મત્સ્ય, કુર્મા, વરાહ, નાસી, રામ અને કલ્કી તો હવે થશે. આવી રીતે પ્રશ્નો કર્યા છે, આવી રીતે અવતારોની કથા બતાવી છે. અને પછી તો આગળ બતાવ્યું છે મહારાજ આ ભાગવતની શાસ્ત્રની જાગૃત જે શ્રોતાઓ હતા એને તરત પ્રશ્ન કર્યો કે ભગવાન વેદવ્યાસે ભાગવતની રચના કયા સંજોગોમાં કરી, જ્યારે ભાગવત લખાણું ત્યારે યુગ કયો ચાલતો હતો એ અમને બતાવો મહારાજ. અને વ્યાસજીએ મનથી લખી છે કે કોકની પ્રેરણાથી લખી છે? આ 3 પ્રશ્ન થયા છે. અને આ 3 પ્રશ્નોના જવાબની અંદર સુત પુરાણી કહે છે, બહુ સરસ પ્રશ્ન કર્યો છે કે સહજ વૈરાગ્ય વાળા, જન્મતા સાથે જ પિતાના ઘરનો ત્યાગ કરવા વાળા એ સુખદેવજીએ આ ભાગવતને કેવી રીતે ભણ્યા? કારણ કે જેને જન્મતા સાથે લંગોટનું પણ ભાન નથી, ઘરથી નીકળી ગયા છે, એવા સુખદેવજીને આ ભાગવત ભણવાની પ્રેરણા કેવી રીતે મળી? મહારાજ અમને એ પણ કહો. અને આ રીતે બધા પ્રશ્નો કર્યા છે. અને ત્રીજો પ્રશ્ન એ પણ કર્યો છે, આમ તો પાંડવોની સંપત્તિનો વારસદાર પરીક્ષિત છે, છતાં પણ કેમ એને નાની ઉંમરની અંદર ગંગા કિનારે જવું પડ્યું? ને સુખદેવજી પણ યુવાન હતા ને પરીક્ષિતજી પણ યુવાન હતા, તો આ નાની ઉંમરમાં કેમ ગંગા કિનારે જવું પડ્યું રાજપાટ ને બધી સંપત્તિને છોડીને? આવા પ્રશ્નો પૂછાયા છે, પ્રશ્નો જ એવા છે. અને ત્યારબાદ સુત પુરાણી જવાબ આપે છે. પ્રથમ સ્કંદના 4થા અધ્યાયનો 14મો શ્લોક. ભાગવત જ્યારે થયું ત્યારે કયો યુગ ચાલતો હતો? દ્વાપરે સમનો પ્રાપ્તે દ્વિતીય યુગ પર્યજે જાતઃ પરાસરાદ્યોગી વાસવ્યામ કલયા હરે સકદાચિત સરસ્વત્યામ ઉપસ્પૃશ્યામ જલમ શુચિ વિવિક્ત દેશયાસીને ઉદિતે રવિમંડલે દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે
યુગ પર ચાર યુગમાંથી ત્રીજો દ્વાપર જ્યારે ચાલતો હતો ત્યારે પરાશર ઋષિ અને વાસવી આમ તો નામ છે, ઉપરીચર વસુની દીકરી વાસવી, એ પારાશર ઋષિ અને વાસવી પછી એનું નામ પડ્યું સત્યવતી. તો એ પારાશર ઋષિ અને વાસવી થી શ્રી હરિની કલાનો અવતાર એ સ્વયં થયા, એ સ્વયં વેદવ્યાસ ભગવાન. એ વેદવ્યાસ ભગવાનનો જ્યારે જન્મ થયો એ જમનાજીની અંદર થયો, એટલે વેદવ્યાસ ભગવાનનું એક નામ પડ્યું છે કૃષ્ણ દ્વૈપાયન. ત્યાં એવું કહેવાય છે બોરના ઝાડવાઓ પણ જાજા હતા, એટલા માટે એમનું નામ પડ્યું બાદરાયણ પણ કહેવાય. અને પછી સત્યવતી અને પારાશર ઋષિ. પારાશર ઋષિ કોણ ખબર છે? તમે ને હું આપણે જેટલું જ્યોતિષ જોડાવીએ છીએ ને એ જ્યોતિષની શોધ કરવા વાળા પારાશર ઋષિ. પારાશર ઋષિ થી જ્યોતિષનું એ ગ્રંથ અને ત્યારબાદ જ એ ગ્રંથની ને એ જ્યોતિષની પરંપરા એ શરૂઆત થઈ. એવા પારાશર ઋષિ મહાન. બોલે તો વાસવી માતા જ્યારે આમ તો એવું કહેવાય છે કે વ્યાસ ભગવાનને નદી ઓળંગીને જવું હતું અને આ બાજુ ઉપરીચર જે હતો વસુ એ થોડોક વ્યસ્ત હતો, એટલે એમની દીકરી સાથે જાય છે અને પછી ત્યાં જ એમના સાથે લગ્ન કરી લે છે. હવે શું કા આપણે એમ થાય કથાની અંદર આ બધી વિભિન્નતાઓ દેખાય કે કેમ આવું તો થતું હશે કઈ. ને ત્યારે પારાશર ઋષિએ જોયું હતું કે અત્યારે જે ગ્રહની અંદર નક્ષત્રની અંદર જે યોગ હાલે છે આની અંદર જો કોઈ આવી રીતે ઉચ્ચ વર્ણનો પુરુષ કોઈ આવા વર્ણની સ્ત્રી સાથે જો લગ્ન કરે તો એમને ત્યાં સાક્ષાત ભગવાન પ્રગટ થાય. પારાશર ઋષિએ આ એનું ફળકથન કર્યું હતું અને એટલા માટે થઈને તમે જો ત્યાંથી જે જન્મ થયો એ સ્વયં શ્રી હરિની કલાનો અવતાર કહેવાય છે, સ્વયં વેદવ્યાસ ભગવાન. આ રીતે અને વેદવ્યાસ ભગવાને કેટલું બધું કામ કર્યું. 4 વેદ કર્યા, વેદને ગ્રંથસ્થ કર્યા અને અનેક પુરાણો 18 પુરાણ છે. મદ્વયમ ભદ્વયમ ચૈવ બત્રયમ વચતુષ્ટયમ અનાપલિંગ કુસ્કાની પુરાણાની પ્રચક્ષતે. આમ 18 પુરાણ આવી ગયા. મ થી મત્સ્ય અને માર્કંડેય પુરાણ, બ થી બ્રહ્મ વૈવર્તક પુરાણ, મત્સ્ય માર્કંડેય, વ થી વત્રયમ વામન વિષ્ણુ વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ વાયુ પુરાણ, અના પ અ થી અગ્નિ પુરાણ, ના થી નારદ પુરાણ, પ થી પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, અનાપલિંગ કુસ્કાની પુરાણાની પ્રચક્ષતે. બધા પુરાણો આની અંદર આવી ગયા. કેટલું બધું રચના વેદવ્યાસ ભગવાને કરી છે. યદ્ય હાસ્તિ સ સર્વત્ર યન્ને હાસ્તિ ન કૃત્રચિત. જે અહીંયા છે એ બીજે ક્યાંય નથી, જે બીજે છે તે અહીંયા નથી. આટલી બધી રચનાઓ વ્યાસ ભગવાને કરી, ઘણી બધી રચનાઓ કરી, પણ વ્યાસ ભગવાનને સંતોષ ન થયો. એક દિવસ ખિન્ન મને વ્યાસ ભગવાન બેઠા હતા પોતાના આશ્રમની અંદર. હવે કોઈ ભગવાનનો ભગત નિરાશ બેઠો હોય ને આ ભગવાનથી સહન ન થાય. એટલે તરત જ આવ્યા છે નારદજી. આકાશની અંદર વીણાના સુર છૂટવા માંડ્યા હતા અને નારદજી આવે તો નારદજી આગળના મુખારવિંદથી તો એક જ નામનું સ્મરણ થતું હોય, નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 सबसे प्यारी प्यारी हरि हरि तेरी लीला सबसे प्यारी प्यारी हरि श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि बोलो नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि नारायण श्रीमन नारायण श्रीमन नारायण नारायण श्री हरि नारायण 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 श्री हरि नारायण 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 श्रीमन नारायण श्रीमन नारायण 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 श्रीमन नारायण श्रीमन नारायण 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 વ્યાસાશ્રમમાં આવ્યા છે નારદજી નારાયણ નારાયણ જપ કરતા કરતા વ્યાસ ભગવાને પૂછ્યું છે મહારાજ પૂજા કરી વ્યાસ ભગવાને નારદજીની ઉભા થઈ ગયા છે વ્યાસજીએ સ્વાગત કર્યું છે અને પછી તો નારદજીની પૂજા કરી નારદજીને વંદન કર્યા અને પૂછ્યું આપ પ્રસન્ન છો એમ આપણે કેમ કોકના ઘરે જાય એટલે પૂછીએ કેમ છો નારદજીએ પૂછ્યું પ્રસન્ન છો વ્યાસજી વ્યાસ ભગવાન કે જી પ્રસન્ન છો નારદજી કે તમે તન અને મનથી પ્રસન્ન છો હું તમને એમ પૂછું છું ને ત્યારે વ્યાસ ભગવાન કહે છે મેં ઘણું બધું રચના કરી છે પણ મને અંદરથી તો એવી અધૂરપ છે અસંતોષ છે આટલી બધા પુરાણોની રચના કરી આટલા વેદોને ગ્રંથસ્થ કર્યા વ્યવસ્થિત કર્યા પણ મને જે શાંતિ જે સંતોષ જે સમાધાન જે મળવું જોઈએ મળતું નથી મહાભારતની પણ રચના કરી છે મહાભારતની કેવી સરસ સરસ બધી કથાઓ છે મહાભારતમાં આપણે ત્યાં એક ખોટી માન્યતા પ્રચલનમાં છે આપણે શું કે બધાય કે મહાભારતનો ગ્રંથ રખાય નહીં ઘરમાં બરાબર ને કેટલા એવું માને છે કે મહાભારતનો ગ્રંથ ન રખાય
હાથ ઊંચો કરો જઈ. તો એક કામ કરો, હવે તમે આમ જવાબ ના, તમે બધા રાજકોટ વાળા ભાઈ, એક કામ કરો, કેટલાના ઘરમાં મહાભારત છે? વાહ, 1 2 વાહ 3 4 3. હા, ઓલા બાજુ વાળા, આપણા બાજુ વાળા નહીં, એને નથી પૂછવાનું. આપણે ઈ ગાય ને ત્યારે જ આપણા વાળાને પૂછવું. તો મહાભારત ને આપણે એક એવી કલ્પના, ખોટી કલ્પના, મતલબ ખોટી એક વાત એવી આપણામાં એવી બધી ફિટ કરી દીધી છે કે મહાભારત રાખો તો મહાભારત થાય. હવે આપણે ઊંધું પકડીએ કે મહાભારત અત્યારે આપણા ઘરમાં નથી, તો શું મહાભારત નથી થતી? થાય જ છે ને. તો પછી મહાભારતનું પુસ્તક રાખવામાં શું વાંધો? મહાભારત જેવો મહાન ગ્રંથ કોઈ નથી. સુંદર સુંદર કથાઓ મહાભારતની અંદર છે. તો વેદવ્યાસ ભગવાન નારદજીને કહે છે, નારદજી મેં તો ઘણું બધું રચના કરી છે, ઘણી બધી, પણ મને જે શાંતિ, જે સમાધાન એ થવું જોઈએ, જેવો સંતોષ થવો જોઈએ એવો સંતોષ નથી થયો મારે. એના માટે શું કરવું? ત્યારે નારદજી કહે કે કદાચ તમે ભાગવતોના ધર્મ નથી લખ્યા, એટલા માટે થઈને કદાચ તમારો આ દુઃખ, તમારો શોક અને તમારો અસંતોષ હશે. તમે ભગવદ મહિમા તમે લખો, ધર્માદિ પુરુષાર્થનું વર્ણન કરો અને ભગવાનનો યશ જે રીતે ગવાવો જોઈએ એવી ભાષામાં તમે ગાઓ ને લખો તમે, તો જરૂર અને જરૂર તમને એ શાંતિ, એ સમાધાન, એ સંતોષ એ મળશે. હું તમને 4 શ્લોકોનું ભાગવત આપું છું, તમે એને હૃદયસ્થ કરો અને પછી સમાધિ લગાડો અને સમાધિ ભાષાની અંદર ગ્રંથ લખતા જાઓ. મતલબ કે ભક્તિને કેન્દ્રમાં રાખી અને ભાગવતને ભાખો મહારાજ. મેં બધા જ ચરિત્રોનું વર્ણન કર્યું છે, પણ જે રીતે ભગવાનની લીલાઓ, ભગવાનના અવતારો, એનું વર્ણન જે રીતે થવાવું જોઈએ એ રીતે મેં નથી લખ્યું, જે રીતે લખાવવું જોઈએ એવી રીતે નથી લખ્યું. પછી નારદજી કે તમે ભાગવતને ભાખો મહારાજ એ લખો. અને જેવી જ ખબર પડે છે, વ્યાસ ભગવાન કે મને કદાચ અસંતોષ આ જ હશે. નારદજી કે બરાબર આ જ વસ્તુ કરો તમે. હું તમને મારા પિતા પાસેથી, એટલે કે બ્રહ્માજી પાસેથી મળેલા 4 શ્લોકોનું ભાગવત તમને આપું છું અને 4 શ્લોકને તમે હૃદયંગમ કરો. અને પછી તો વ્યાસ ભગવાને કેવું સરસ લખ્યું છે, કેવું સરસ વર્ણન કર્યું છે. નારદજી એના પૂર્વ જન્મની પણ વ્યાસ ભગવાનને કથા કરે છે કે હું પૂર્વમાં એક દાસી પુત્ર હતો. સંતો એક મારા માતા અને અમે 2 જ હતા પૂર્વ જન્મની અંદર. અને ત્યાં સંતો ચાતુર્માસ હોય ત્યારે સંતો વિચરણ ન કરે, તો ચાતુર્માસ કરવા માટે સંતોની પધરામણી એમને ત્યાં થઈ હતી. અને પછી મને વાસુદેવ ગાયત્રીનો મંત્ર મળ્યો અને વાસુદેવ ગાયત્રીના મંત્ર વડે કરીને ભગવાનનું નામ કરતો મેં ભગવાનને, મને જો આ વીણા મને ભગવાને આપી છે. સુંદર મજાની નારદજીના પૂર્વજન્મની કથા કરે છે. અને પછી તો આ બાજુ વ્યાસ ભગવાને એ જે 4 શ્લોકોની અંદર ભાગવત હતું ને, એ 4 શ્લોકની સમાધિ લગાડી અને 18,000 શ્લોક, 12 સ્કંદ, 335 અધ્યાય એવી આ ભાગવતી સંહિતા એની રચના કરી. અને નકે રચના કરી, વ્યાસજીને સંતોષ નહોતો થયો. અને આ છેલ્લો શ્લોક જ્યારે 18,000મો ભાગવતનો લખે છે ત્યારે વ્યાસ ભગવાને એટલું જ કીધું, તમ નમામિ હરિમ પરમ. ખાલી પરમ હરિને હું નમસ્કાર કરું છું. અને એવું નથી કે કઈ લખી નથી શક્યા એટલે એમ કહી દીધું વ્યાસ ભગવાને કે તમ નમામિ હરિમ પરમ. ભાગવતનું પ્રમાણ ભાગવત જ આપે. ત્યારે રૂક્ષ્મણી માતાજી એ જ્યારે પત્ર લખે છે, શ્રુત્વાન ગુણાન ભુવન સુંદર શૃણવતામ, એમ કરીને દ્વારકાધીશને પોતાનું પાણી ગ્રહણ કરવા માટે આવે, તો એના માટે થઈને રૂક્ષ્મણીજી પત્ર લખે છે. અને ત્યારે સુદેવ નામના ભૂદેવને મોકલે છે. અને એ વિપ્ર, એ બ્રાહ્મણ દ્વારકાથી દ્વારકાધીશનો સંદેશો લઈને આવે છે. અને ત્યારે રૂક્ષ્મણી તો આમ રાહ જોઈને આકુળ વ્યાકુળ થાય. દેવી વા વિમુખા ગૌરી, નાનુકુલો મહેશ્વર, કે લાગે છે મારાથી શિવ ભવાનીનો કઈક અપરાધ થઈ ગયો છે. કેમ હજી સુદેવ નામના ભૂદેવ ના આવ્યા, શું સમાચાર લાવ્યા હશે?
અને જેવા જે ભૂદેવ આ મહેલની અંદર આવે છે, રૂક્ષ્મણીજી આંખ જોઈને સમજી ગયા તો શું કહેવા માંગે છે. અને પછી પૂછ્યું કે મહારાજ સમાચાર. ત્યારે સુદેવ નામના ભૂદેવે ખાલી એટલું જ કીધું કે દીકરા આવી ગયા છે. જેવી આટલી ખબર પડી ને ત્યાં આ સમાચારના બદલામાં રૂક્ષ્મણીજીએ શું આપવું એ ભૂદેવને એ નક્કી ન કરી શક્યા અને પોતે લાકડી પડે એમ પડ્યા છે. કારણ કે તમે અતિ સુખની અંદર આવી જાઓ ત્યારે તમે શું આપો એ આમ મગજ જ નો તમારો કામ કરે, બસ એને સામે દંડવત જ થઈ જવાય. રૂક્ષ્મણી માતાજી દંડવત થઈ ગયા, લાકડી પડે એમ પડી ગયા છે કે મહારાજ તમે આ સંદેશો લઈ આવ્યા, એના બદલાની અંદર મારે શું તમને આપવું આ કઈ નક્કી નથી કરી શક્યા. તો વ્યાસ ભગવાનની પણ મનોદશા આવી જ છે. આખું ભાગવત લખ્યું, બસ છેલ્લે કઈ બોલી નથી શક્યા, એટલું જ લખ્યું છે. તમ નમામિ હરિ પરમ. ભૈરવી કરો. ગૌસ્વામી તુલસીદાસજી પણ એ રામાયણની અંતિમ ચોપાઈઓની અંદર એ લખી તો શક્યા છે, એને સુંદર મજાનું વર્ણન કર્યું છે. સુંદર સુજાન કૃપા નિધાન અનાથ પર કરે પ્રીતિ જો સોય રામય કામહિતે નિર્વાણ પ્રદય સમાન કો જાકી કૃપા લવલે સીતે મતી મંદ તુલસીદાસ પાયો પરમ વિશ્રામ રાય સમાન પ્રભુ નાહી કહો. પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહો. તરઈ બિનુ મમ સ્વામી રામ નમામિ નમામિ. તો સ્વામીજી લખી તો શક્યા છે, પણ વ્યાસ ભગવાન તો લખી પણ નથી શક્યા. ખાલી બસ એટલું જ કીધું, એ પરમ હરિને હું નમસ્કાર કરું છું. અને આ ભાગવત જ પ્રમાણ છે. ને પછી તો સુંદર મજાની સંહિતાની રચના કરી છે. પછી તો નારદજી એ પાછા આવે છે, સુંદર મજાની એ વાત કરે છે. અને પછી તો કળિયુગની અંદર એક જ સાધન બતાવ્યું છે, એનું વર્ણન કર્યું છે. અને પછી તો બહુ સંતોષ થયો છે વ્યાસ ભગવાનને. હવે એ વિચાર આવે છે કે આ 12 સ્કંદ વાળી 335 અધ્યાય વાળી 18,000 શ્લોક વાળી 1.5 લક્ષ અક્ષર વાળી આ ભાગવતી સંહિતા રચી તો ખરા મેં, પણ હવે મારે કોને આપવી? એટલા માટે થઈ અને હવે મારે કોને આપવી આ પ્રશ્ન દેવર્ષિ નારદજીને થાય છે. અને પછી વ્યાસ ભગવાન સંશય કરે છે. અને પછી વ્યાસ ભગવાનની દ્રષ્ટિ પોતાના પુત્ર ઉપર સ્થિર થઈ. કોના ઉપર? બોલે સુખદેવજી મહારાજ ઉપર. સુખદેવજીને શું કામ આપી કથા ભાગવતી સંહિતા? બોલે સુખદેવજીને એટલા માટે આપી કે સુખદેવજી પુત્ર છે એટલે માટે નહીં, પણ સુખદેવજી એ પાત્ર છે એટલા માટે થઈ અને આ ભાગવતની કથા એ સુખદેવજી ઉપર દ્રષ્ટિ સ્થિર થઈ છે. ખેર શ્લોકો આપે છે, 2 શ્લોકો આપ્યા છે. એક વેણુ ગીતનો પ્રથમ શ્લોક અને ત્રીજા સ્કંદનો પ્રથમ શ્લોક છે. ત્રીજા સ્કંદનો બીજો શ્લોક. આ 2 શ્લોક આપે છે. અને વ્યાસ ભગવાને એના શિષ્યોને કીધું છે કે તમે જાઓ જંગલની અંદર. સુખદેવજી ધ્યાન લગાવે અને ધ્યાન લગાવે ને બરાબર આંખ બંધ કરે ને ઈ પેલા તમે ગાજો. અને તમારે અડધી જ લીટી ગાવાની, બરાબર?
અને પછી આ રીતે છોકરાઓને શીખડાવે છે, ઋષિ કુમારોને. ને પછી તો બરાબર વ્યાસ ભગવાનના શિષ્યો એ જંગલની અંદર જાય છે, જ્યાં સુખદેવજી હતા ત્યાં આવ્યા છે. આ કથા ક્યાંય ભાગવતમાં નથી, ડુંગરજી મહારાજ આ કથા કરતા. ને પછી તો વ્યાસ ભગવાનના શિષ્યો એ જાય છે અને પછી તો શ્લોક ગાય છે. કેવો સરસ શ્લોક મંદાક્રાંતા છંદમાં. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. બસ અડધો. વ્યાસ ભગવાન કીધું અડધો ગાવો, કોઈ પૂછે નહીં ત્યાં સુધી આખો નહીં ગાવાનો. તમારે સાંભળવો જ, બીજી કડી સાંભળવી જ, બરાબર? તો કઈ, કારણ કે વ્યાસ ભગવાનની આજ્ઞા છે, અડધો જ. વ્યાસ ભગવાન એ આ શિષ્યોને આજ્ઞા આપી હતી ને સુખદેવજીના કર્ણની અંદર આ વાક્યો પડ્યા છે, ભાગવતના શ્લોકો પડ્યા છે. ને જેવા શ્લોકો સાંભળે છે, બરહા પીડમ નટવર વપુ, આહા, સુખદેવજી કે આ તો મારા ઈષ્ટનું વર્ણન છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. અને પછી ઓલા શિષ્યોને કહે કે તમે અડધો શ્લોક કા કરો? કે અમને ખબર છે, અમે સંસ્કૃત ભણ્યા છીએ. મંદાક્રાંતા છંદ દ્વિપાત ન હોય, 4 કડી હોય એની. બરોબર, આખો શ્લોક પૂરો કરો મહારાજ. અને પછી એને પૂછ્યું એટલે વ્યાસજીના શિષ્યો બોલ્યા, બિભ્રદવાસમ કનક કપીસમ વૈજયંતીમ ચ માલા વૈજયંતીમ ચ માલા. શું કે છે છોકરાઓ? બરહા પીડમ નટવર વપુ, માથે મોરનું પીછું છે, કાનમાં કણેરનું પુષ્પ છે, પીળું પીતાંબરું પહેર્યું છે, ગળાની અંદર વૈજયંતી માળા છે. વૈજયંતીના ફૂલ નો હોય. વૈજયંતી માળા કોને કહેવાય? તુલસી કુંદ મંદાર પારિજાત સરોરુહા પંચભી ગ્રથિતા માલા વૈજયંતી સ્તદમાલિકા. કહે છે માથે મોરનું પીછું છે, કાનમાં તો બે કાનમાં, પણ એક કાનમાંથી ફૂલ પડી ગયું છે, એક જ કાનમાં કણેરનું પુષ્પ છે, પીળું પીતાંબરું છે ને વૈજયંતી માળા છે. ત્યાં સુખદેવજી કહે મારા ઠાકોરજીને જ્યાં સુધી વાસળી નો આપો ત્યાં સુધી તો બધું નકામું છે, એનું વર્ણન કરો. અને એટલા માટે વરી વ્યાસજીના શિષ્યને પૂછ્યું કે આવું કઈ એમ વેણું તો આપો ઠાકોરજીને, ઈ તો ધરાવો. ત્યાં સુધી ઠાકોરજી અધૂરા છે વેણુજી વગર. અને ત્યાં જ શિષ્યો પાછા બોલ્યા છે, રંદ્રાન વેણુ હૃદર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપરમણમ પ્રવિશદ ગીત કીર્તિ પ્રવિશદ ગીત કીર્તિ. છોકરાઓને કહે છે માથે મોરનું પીછું છે, કાનમાં કણેરનું પુષ્પ છે, વૈજયંતીની માળા છે, હાથની અંદર વેણું છે. અને ત્યાં વ્યાસજીના શિષ્યો કે હજી એક શ્લોક છે. બોલે એમ? તો કે સંભળાવો. અરે શ્લોક બેડલો એટલે રાગ બેડલો. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયાય યયદપ્યસાદ્રી લેવે ગતિમ દાતૃચિતાં પતોન્ય કંવાદયાલુ શરણં વ્રજે કંવાદયાલુ શરણં વ્રજે. પેલા શ્લોકની અંદર દામોદરની ગુણ અને એની લીલાઓનું વર્ણન હતું. હવે આ શ્લોકની અંદર દામોદરની દયાનું વર્ણન છે. કેવી ભગવાનની દયા છે? બોલે બકાસુરની બેન, બરાબર, એ આવી હતી. કોણ? પૂતના બનીને ભગવાનને વિષપાન કરાવીને મારવા માટે થઈને. છતાં પણ ઠાકોરજીએ દુગ્ધપાન કરતા 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 સાથે પૂતનાના પ્રાણ લઈ લીધા.
અને પુતનાને કઈ ગતિ આપી? બોલે જશોદામાને જે ગતિ આપી ને ઈ જ ગતિ પુતનાને આપી. તો કંબા દયાલુ શરણમ વ્રજે, આનાથી પણ વધારે દયાળુ કોણ હોઈ શકે છે મહારાજ? સુખદેવજી કે સંહિતા તો નવી છે, हमारे मन को लुभाया. तो के सुखदेवजी पूछ्યું ને શિષ્યોને કે હું આ લેટેસ્ટ છે સંહિતા? શિષ્યો કે હા છે લેટેસ્ટ. વળી સુખદેવજી કે લેટેસ્ટ તો લેટેસ્ટ પણ છે બેસ્ટ. ટાઈમ કરો આમાં ઇન્વેસ્ટ, બાકી બધું વેસ્ટ. અને પછી તો સુખદેવજી મહારાજ આવ્યા છે વ્યાસાશ્રમની અંદર, અને જેવા જ આવ્યા છે જેને લંગોટીનું પણ ભાન નથી એવા અવધૂત સુખદેવ પણ ભાગવત ભણવા માટે થઈને પ્રેરાયા છે. અને વ્યાસ ભગવાન આગળ આવે છે અને સુંદર મજાનું વર્ણન કરે છે. અને ત્યાં સૌનક મુનિ એ સુંદર મજાનો પ્રશ્ન કરે છે અને આ બાજુ ભાગવત એવી રીતે વ્યાસ ભગવાન એ ભણ્યા હતા. વ્યાસ ભગવાને સુંદર ભાગવત ભણ્યું. આવો આપણે ટી ટાઈમ થઈ ગયો છે, 5:30 થયા છે, ચા પાણી ઠંડુ. તો 2-5 મિનિટ માટે ભગવાનનું નામ ગાઈએ તો આપ બધા ફ્રેશ પણ થઈ જાઓ ને પછી ત્યાં સુખદેવજી ભણી લે ભાગવત. એમ ના પછી વાંધો પછી હા. અમે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાં સ્ત્રીવક્ષસી વૃંદાવન વિહારં સ્તં શ્રી કૃષ્ણ હૃદય તાલી પાડો તુમારા રામની રે. એક મિનિટ, આજે કાલની જેમ ઊભા નો રહી જતા હો, છેટ સુધી રમવું હોય તો જ આવજો બધા. અને નામ સંકીર્તન ચાલુ થાય ને એટલે બધા આવી જ જવાનું, બરાબર? એમાં બોલાવાના નહીં. તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. વાતો રે કરો તો મારા રામની રે બીજી વાતો ન હોય જો. વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના હોય જો. બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને કૃષ્ણ મળ્યા રે બાળપણ એને કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને કૃષ્ણ મળ્યા રે બાળપણ એને કહેવાય જો. એ બાળપણમાં પ્રહલાદને હરી મળ્યા રે બાળપણ એને કહેવાય જો. બાળપણમાં પ્રહલાદને હરી મળ્યા રે બાળપણ એને કહેવાય જો. ચિત્તનો ચોર રે મારો સાવરિયો. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. જેવો રાધાને જેવો રાધાને નંદનો કિશોર એવો મારો સાવરિયો. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો.
મારે બાહુની રે જઈ પ્રીતની વાદળડી બરસી હો પ્રીતની વાદળડી બરસી હૈયાના હેત મારી છલકાવે છે રે તોય હું રહી ગઈ તરસી હો તોય હું રહી ગઈ તરસી જાન તનડું ભેજાય કાંઈ રો રો થાય એવા નટખટના નેણ છે નઠોર એવો મારો સાવરિયો મારાથી ચીચડાનો ચોર રે રે મારો સાવરિયો મારાથી ચીચડાનો ચોર રે મારો સાવરિયો तूने जीवन सब कुछ दिया बंसी वाले तेरा शुक्रिया मेरे जीवन में सब कुछ दिया बंसी वाले तेरा शुक्रिया तूने जीवन में सब कुछ दिया बंसी वाले तेरा शुक्रिया तेरे जीवन में सब कुछ लिया तूने भाग्य को मेरे सवारा आई मुश्किल तो दिया सहारा मेरे तुझको सहारा मेरे भाग्य ने दिया सहारा सर पे हाथ शुक्रिया 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 बंसी वाले तेरा शुक्रिया तूने जीवन में सब कुछ दिया हमारे वाला रहिया हमारी सुनो श्रीनाथ जी दया तारा रामा वाला रहिया हमारी सुनो श्रीनाथ जी हरे भला जी हमारी जो श्रीनाथ जी जागी तारा हरे भला जी हमारी जो श्रीनाथ जी जागे तारा
પ્રીત મળી જાશે તું જો આજ તમને પ્રીત મળી જાશે તુજો આજ પ્રીતમ મળી જાશે તુજો આજ તમને પ્રીત મળી જાશે તુજો રાધા શ્યામ મળી જાશે તુજો રાધા શ્યામ મળી જાશે જોને મેલિકા જોને મેલિકા સુર સુણી સાન ભાન ભૂલી જાય ઉકુળ્યો ગામ થાય ભેલું રસ કેરી રમજ જેમાં સૌભાગ ઝૂમી જાય નથી આજ કાઢી રેવું સેલું કે કાન બુધ શુદ્ધ બુદ્ધ ભૂલી જાશે તું જો રાધા ક્યારે વન માહી ધરી જાશે તું જો રાધા શ્યામ મળી જાશે તુજો રાધા શ્યામ મળી જાશે
ભજોરે મન ગોવિંદા ભજોરે મન ગોવિંદા રે ભજો ગોવિંદા ગોવિંદા રે ભજો ગોવિંદા નટવર નાગર નંદા ભજોરે મન ગોવિંદા ભજોરે મન जय जय श्री राम बोले राम